પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છેલ્લે આપણે જીડીપી એટલે કે કુલ ઘરેલું પેદાશ કોને કહેવાય એ વિશેની વાત કરતા હતા. જીડીપી એટલે શું? તો કે દેશની સરહદની અંદર દેશના કે વિદેશના વ્યક્તિઓ દ્વારા જે કુલ ઉત્પાદન થાય એને જીડીપી એટલે કે કુલ ઘરેલું પેદાશ કહેવામાં આવે છે. ચેપ્ટર છે રાષ્ટ્રીય આવક. કોને કહેવાય રાષ્ટ્રીય આવક? તો કે દેશની કુલ આવક, એને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. દેશની કુલ આવકમાં જે છે ત્રણેય ક્ષેત્રની આવકનો સરવાળો લેવામાં આવે છે. ત્રણેય ક્ષેત્ર એટલે કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને મજામાં ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, ત્રણેય ક્ષેત્રનો સરવાળો જે આવક મળે એની કુલ સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. ઉત્પાદન જે કુલ દેશની સરહદની અંદર થાય એને જીડીપી એવું કહેવામાં આવે. શુદ્ધ આંતરિક પેદાશ. શુદ્ધ આંતરિક પેદાશ એટલે શું? તો કે છેલ્લે એવી વાત કરી હતી કે જીડીપી માંથી ઘસારો આપણે બાદ કરીએ, ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન વપરાશને કારણે જે યંત્રો, મકાન, ઓજારો જેવી મૂડી પ્રધાન સાધનો, આ બધી કેવી મૂડી છે? તો કે કાયમી મૂડી છે. કાયમી મૂડી છે. આ કાયમી મૂડી ઉપર જેટલા પ્રમાણમાં જે છે એ વસ્તુના ઉત્પાદન કરવા બદલ જેટલા પ્રમાણમાં ઓછી રકમ થાય, આ ઓછી રકમને આપણે શું કહીએ છીએ? તો કે ઘસારો. તો કુલ જીડીપી માંથી આપણે ઘસારો બાદ કરીએ એટલે આપણને શું મળે? તો કે એનડીપી. એનડીપી એટલે શું? તો કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એનડીપી શુદ્ધ આંતરિક પેદાશ. એક માર્ક માટે આપણને એનડીપી નું જે છે ફૂલ ફોર્મ પૂછાય. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એનડીપી એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જેટલા નામ છે એ બધા આપણને પૂછાશે. પછીનો મુદ્દો કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો દેશની હદમાં જે ઉત્પાદન કરે છે તે કાચી આંતરિક પેદાશ છે. જ્યારે માત્ર ને માત્ર દેશના નાગરિકો વર્ષ દરમિયાન જે ઉત્પાદન કરે છે તેના મૂલ્યનો સરવાળો એટલે કાચી રાષ્ટ્રીય પેદાશ. એટલે દાખલા તરીકે છેલ્લે આપણે વાત કરી હતી કે ભાઈ ટાટા નામની કંપની છે. ટાટા નામની કંપનીએ ભારતમાં જે છે 500 કરોડ રૂપિયાની ગાડીઓનું ઉત્પાદન કર્યું અને ચાઇનામાં જે છે ત્યાં 500 કરોડ ગાડીઓનું ઉત્પાદન કર્યું. તો કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કેટલી થશે? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કેટલી થશે ટાટાની? કેટલી થશે? 1000 કરોડ થશે. કેટલું? તો કે 1000 કરોડ. શું કામ? તો કે અહીંયા આપણને કીધેલું છે કે દેશના નાગરિકો વર્ષ દરમિયાન જે ઉત્પાદન કરે છે તેના મૂલ્યનો સરવાળો 500 કરોડ ક્યારે થાય? જ્યારે જીડીપી ગણતા હોત તો 500 કરોડ થાય. શું કામ? તો કે એમાં દેશની સરહદને ધ્યાનમાં લીધેલું છે. જીડીપી ગણતા હોત તો 500 કરોડ, પણ અહીંયા આપણે શું ગણીએ છીએ? કુલ રાષ્ટ્રીય પેદાશ જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટલે કેટલા થશે? તો કે 1000 કરોડ. શરત શું અહીંયા? તો કે ઉત્પાદન માત્ર ને માત્ર કોણે કરેલું હોવું જોઈએ? તો કે દેશના નાગરિકોએ ઉત્પાદન કરેલું હોવું જોઈએ. ઉત્પાદન માત્ર કોનું હોવું જોઈએ? તો કે દેશના નાગરિકોનું. જીડીપી માં શરત શું હતી? તો કે ઉત્પાદન કોઈ પણ કરે. જીડીપી માં શરત એવી હતી કે ઉત્પાદન કોઈ પણ કરે, પણ ઉત્પાદન ક્યાં થયેલું હોવું જોઈએ? દેશની સરહદની અંદર. દેશનો વ્યક્તિ ઉત્પાદન કરે કે વિદેશનો વ્યક્તિ ઉત્પાદન કરે એની સાથે સંબંધ નથી, પણ દેશની સરહદની અંદર ઉત્પાદન થયેલું હોવું જોઈએ. એનડીપી માં શેનો ઘસારો? તમામ મૂડી મિલકતો જેટલી હોય કે જેના ઉપર ઘસારો ગણાય. ઘસારો કોના ઉપર ગણાય? તો કે માત્ર મૂડી મિલકતો ઉપર જ ગણાય.
એટલે જેટલી મૂડી મિલકત તમે વપરાશમાં લીધેલી હોય, પછી સાધન લીધા હોય, ફર્નિચર લીધું હોય, જમીન લીધું હોય, મકાન લીધું હોય, મૂડી મિલકતો જેટલી હશે જેના ઉપર ઘસારો ગણાતો હોય, આ ઘસારાના કુલ મૂલ્યને એનડીપી માંથી બાદ કરવાનું. ઉત્પાદન માટે જરૂરી એવી તમામ મૂડી મિલકત, અને ઘસારો માત્ર કઈ મિલકતો ઉપર ગણાય તો કે મૂડી મિલકતો. એ ઘસારો બધો એનડીપી માંથી બાદ, જીડીપી માંથી બાદ કરવાનું, એટલે એનડીપી આપણને મળે. જીએનપી ની શરત શું છે તો કે ઉત્પાદન દેશમાં થાય કે વિદેશમાં થાય એની સાથે સંબંધ નથી. ઉત્પાદન કોણે કરેલું હોવું જોઈએ? દેશના નાગરિકોએ કરેલું હોવું જોઈએ. પછી ભારતમાં ઉત્પાદન કર્યું હોય તોય ઠીક, કે ભારત બહાર વિદેશમાં જઈને ઉત્પાદન કર્યું હોય તોય ઠીક. ઉત્પાદન કોનું હોવું જોઈએ તો કે દેશના નાગરિકોનું. દેશના નાગરિકોએ દેશની હદમાં ઉત્પાદન કર્યું કે સરહદની બહાર વિદેશની ધરતી ઉપર ઉત્પન્ન કર્યું હોય તે બાબત અહીં મહત્વની નથી, પરંતુ આપણા દેશના નાગરિકો દ્વારા જે છે ઉત્પાદન થયેલું હોવું જોઈએ. મહત્વની બાબતો શું કહે છે તો કે જીએનપી માં ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણવામાં આવે છે. અગાઉના વર્ષનું ઉત્પાદનનું મૂલ્ય ગણાતું નથી. દાખલા તરીકે 2025-26 એટલે અત્યારે 25-26 હાલે છે, તો ટાટાએ 2025-26 માં 500 કરોડ રૂપિયાનું ઉત્પાદન કર્યું અને 2024-25 માં જે છે એ 400 કરોડનું ઉત્પાદન કર્યું, તો જીએનપી માં આપણે કેટલા રૂપિયા લેવાના? કેટલા લેવાના? કેટલા લેવાના? કેટલા લેવાના? કેટલા લેવાના? તો 500 કરોડ લેવાના. શું કામ? તો કે ચાલુ વર્ષનું ઉત્પાદન કેટલા રૂપિયાનું છે તો કે ચાલુ વર્ષનું ઉત્પાદન 500 કરોડ રૂપિયાનું છે. ભૂતકાળમાં જે ઉત્પાદન થઈ ગયું છે કે ભવિષ્યમાં જે ઉત્પાદન થવાનું છે એ અહીંયા ગણાતું નથી. શું કામ નથી ગણાતું? તો કે ભાઈ આ 400 કરોડનું ઉત્પાદન ક્યારે ગણાઈ ગયું હશે તો કે 2024-25 ના જીએનપી માં ઓલરેડી ઉત્પાદન ગણાઈ ગયું છે, એટલે આ વર્ષે ફરી ઉત્પાદન ગણાશે નહીં. માત્ર ચાલુ વર્ષનું ઉત્પાદન ધ્યાનમાં લેવાય છે. કુલ આંતરિક પેદાશ એટલે કે જીડીપી માં વિદેશમાં રહેતા આપણા નાગરિકોની આવક ઉમેરવામાં આવે અને તેમાં આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક બાદ કરવામાં આવે ત્યારે જે મૂલ્ય મળે છે તેને જીએનપી કહેવાય. જો આ સૂત્ર તમને 1 માર્કમાં પૂછાય. જીએનપી નું સૂત્ર શું તો કે જીડીપી વત્તા વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક. ચોખ્ખી આવકમાં કઈ તો કે વિદેશમાં થતી કુલ આવક અને એમાંથી વિદેશી વ્યક્તિની આવકને બાદ કરી દેવાની. જીડીપી એટલે શું તો કે દેશમાં જે કુલ ઉત્પાદન થયું હોય, દેશનું કુલ ઉત્પાદન, એને આપણે શું કહીએ છીએ તો કે જીડીપી. હવે આ ઉત્પાદનમાં દેશના વ્યક્તિનું ઉત્પાદન શામેલ હોય અને વિદેશના વ્યક્તિનું ઉત્પાદન શામેલ હોય, પણ જ્યારે આપણે જીએનપી ની ગણતરી કરીએ છીએ ત્યારે જીડીપી માંથી જે વિદેશી વ્યક્તિનું આપણા દેશમાં કરેલું ઉત્પાદન છે એ બાદ કરી દઈએ. વત્તા શું કરવાનું તો કે આપણા જ દેશના લોકોએ વિદેશમાં જે ઉત્પાદન કર્યું છે, વિદેશમાં જે ઉત્પાદન કરેલું છે એ આપણે પ્લસ કરી દેવાનું. આપણા દેશમાં રહીને વિદેશી વ્યક્તિ જે ઉત્પાદન કરતા હોય એ માઇનસ કરવાનું, અને વિદેશમાં જઈને આપણા દેશના લોકો જે ઉત્પાદન કરતા હોય એ પ્લસ કરવાનું. ટૂંકમાં આપણા દેશમાં ઉત્પાદન થયું હોય કે વિદેશમાં ઉત્પાદન થયું, ઉત્પાદન કોણે કરેલું હોવું જોઈએ? આપણા દેશના નાગરિકોએ કરેલું હોવું જોઈએ. જીડીપી માં કયું ઉત્પાદન ધ્યાને લેવાતું? જીએનપી એટલે શું તો કે જીએનપી માં આપણે જીડીપી ને લેવાનું. એક જ મિનિટ, હું પેલા પૂરું કરું. જીએનપી માં જીડીપી ને લેવાનું. જીડીપી માં શું હતું તો કે જીડીપી માં બે ભાગ પડતા, કે દેશમાં અને વિદેશમાં બંને વ્યક્તિએ ઉત્પાદન ક્યાં કરેલું હોવું જોઈએ તો કે સરહદની અંદર. પણ અહીંયા જ્યારે જીએનપી ની ગણતરી કરીએ છીએ ત્યારે જીડીપી ને ધ્યાનમાં લેવાનું, પણ આ જીડીપી માંથી જે છે એ વિદેશનો ભાગ શું કરી દેવાનો તો કે બાદ કરી દેવાનો. જીએનપી માં જીડીપી ને ધ્યાનમાં લેવાનું, પણ જીડીપી માં કોનો ભાગ ને જે છે ધ્યાનમાં નહીં લેવાનો તો કે વિદેશી વ્યક્તિ દ્વારા જે દેશની સરહદની અંદર ઉત્પાદન થાય છે એને ધ્યાનમાં નહીં લેવાનું. અને બીજું શું ધ્યાનમાં લેવાનું તો કે વિદેશની સરહદમાં દેશના લોકો દ્વારા જે ઉત્પાદન થાય છે એને જીએનપી માં ધ્યાનમાં લેવાનું. દાખલા તરીકે હમણાં આગળ આપણે જોયું કે ભાઈ ટાટા નામની કંપની છે, તો ટાટા નામની કંપની ભારતમાં જે છે એ 500 કરોડ રૂપિયાની ગાડીઓનું ઉત્પાદન કરે છે અને
ચાઇનામાં 500 કરોડ ગાડીઓની ઉત્પાદન કરે છે. તો જ્યારે આપણે જીડીપી ગણશું તો ત્યારે જીડીપીમાં માત્ર કેટલી ગાડીઓને સમાવેશ કરશું? તો કે 500 કરોડ રૂપિયાની જ ગાડી. શું કામ? તો કે ઉત્પાદન ક્યાં થયેલું હોવું જોઈએ? દેશની સરહદમાં. પણ જ્યારે આપણે જીએનપી ની ગણતરી કરશું ત્યારે જીએનપી ની ગણતરીમાં 500 અને 500 બંને વસ્તુઓને જે છે ધ્યાનમાં લઈશું, એટલે કે 1000 કરોડની ગાડીઓને ધ્યાનમાં લઈશું. શું કામ? તો કે અહીંયા દેશની સરહદની બહાર કે દેશની સરહદની અંદર કોણે ઉત્પાદન કરેલું હોવું જોઈએ? તો કે દેશના વ્યક્તિએ ઉત્પાદન કરેલું હોવું જોઈએ. ચાલો, જીડીપી, એનડીપી અને જીએનપી આ ત્રણેય બાબતોમાં હવે કોઈને કઈ પ્રશ્ન ખરા? હજી ન સમજાણું હોય એવું? તો હવે જીએનપી નું સૂત્ર આપણને ખ્યાલ આવી ગયો કે જીએનપી માં આપણે કોને કોને ધ્યાનમાં લેવાનું? તો કે જીએનપી માં આપણે બે બાબતને ધ્યાનમાં લેવાની. એક તો આપણા દેશમાં દેશી વ્યક્તિઓએ કરેલું ઉત્પાદન અને વિદેશમાં જઈને દેશના વ્યક્તિઓ કરેલું ઉત્પાદન. એ બંનેનો સરવાળો કરો એટલે આપણને જીએનપી મળે. એનડીપી માં માત્ર કયું ઉત્પાદન લેવાનું? તો કે એનડીપી માં દેશની સરહદમાં જે ઉત્પાદન થયું હોય, પછી ઉત્પાદન દેશનો વ્યક્તિ કરે છે કે વિદેશનો નાગરિક, એની સાથે જે છે આપણને કાંઈ સંબંધ નથી. જીડીપી માં દેશની સરહદમાં, દેશની અંદર જે ઉત્પાદન થાય છે, આ ઉત્પાદનનું કુલ મૂલ્યને જે છે ધ્યાનમાં લેવાય છે. એનડીપી એટલે શું? તો કે જીડીપી એટલે જે કુલ ઉત્પાદન થયું છે, આ કુલ ઉત્પાદનમાંથી ઘસારો બાદ કરીએ એટલે જે રકમ મળે એ એનડીપી. અને જીએનપી એટલે શું? તો કે જીએનપી માં દેશની અંદર દેશના વ્યક્તિઓએ કરેલું ઉત્પાદન અને દેશની બહાર એટલે કે વિદેશમાં પણ દેશના વ્યક્તિએ કરેલું ઉત્પાદન. આ બધાનો સમાવેશ કોનામાં કરશું? આપણે જીએનપી માં કરશું. સામાન્ય વ્યવહારમાં મોટે ભાગે જીએનપી ના આંકડાઓનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. પછી શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એનએનપી, નેટ નેશનલ પ્રોડક્ટ. જેમ જીડીપી માંથી એનડીપી મેળવવા માટે આપણે કુલ ઘરેલું પેદાશમાંથી એટલે કે દેશમાં કુલ પેદાશ થાય છે, એ કુલ પેદાશમાંથી આપણે ઘસારો આપણે બાદ કર્યો, તો એવી રીતે જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ માંથી આપણે જે છે ઘસારો બાદ કરશું, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ માંથી આપણે ઘસારો બાદ કરશું એટલે આપણને રકમ મળશે. કોની મળશે? તો કે એનએનપી, નેટ નેશનલ પ્રોડક્ટ. જીએનપી છે ભાઈ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. આ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ માંથી ઘસારો બાદ થાય એટલે જે રકમ મળે એને એનએનપી કહેવાય. જીડીપી માંથી ઘસારો બાદ કરો તો એનડીપી, જીએનપી માંથી ઘસારો બાદ કરો એટલે જીએનપી માંથી ઘસારો બાદ કરો એટલે એનએનપી. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધન જેવા કે યંત્ર, કારખાના, મકાન, ઓજાર વગેરે ઉપર જે ઘસારો મળે છે એટલે કે તેમનું મૂલ્ય ઘટે છે તેને મૂડી ઘસારો કહેવામાં આવે છે. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ જાણવા માટે કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ જાણવા માટે કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી ઘસારાની રકમ બાદ કરવામાં આવે અને ત્યાર પછી જે શેષ રકમ વધે છે એટલે કે વધતી રકમને શું કહેશું? તો કે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. એટલે જો અહીંયા જીએનપી નું સૂત્ર આપણને આપી દીધેલું છે, જીએનપી માઇનસ ઘસારો એટલે આપણને એનએનપી મળે. એનએનપી એટલે શું? તો કે જીએનપી માઇનસ ઘસારો. 1 માર્ક માટે આપણને અતિ ઉપયોગી એવો પ્રશ્ન મુદ્દો. જીએનપી માંથી ઘસારો બાદ થયા પછી ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય એનએનપી માં ગણાશે. જે રીતે જીડીપી માં પાછલા વર્ષનું ઉત્પાદન નથી ગણાતું, એનડીપી માં પાછલા વર્ષનું ઉત્પાદન નથી ગણાતું, એવી જ રીતે જીએન આવક, રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવકનો સરવાળો, દેશની કુલ આવકનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. કુલ આવકમાં કઈ કઈ આવક આવે? તો કે દેશની કૃષિ ક્ષેત્રની આવક વત્તા દેશની ઉદ્યોગ ક્ષેત્રની આવક વત્તા દેશની સેવા ક્ષેત્રની આવક. આ ત્રણેય આવકનો સરવાળો એટલે દેશની રાષ્ટ્રીય આવક. દેશની આ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગો
એટલે જે રકમ મળે એને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. એક માર્કમાં આ તમને સૂત્ર પૂછાશે અને પૂછાશે જ. માથાદીઠ આવક શોધવાનું સૂત્ર જણાવો. ઉભેદા હાલ અહીંયા. માથાદીઠ આવક દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની વસ્તી. એક માર્કમાં સૂત્ર પૂછાશે અને જે સૂત્ર છે એનું એ જ એની વ્યાખ્યા છે. એટલે VSQ માં આપણને જો વ્યાખ્યા પૂછાય કે માથાદીઠ આવક એટલે શું, તો આનું આજ લખી નાખવાનું કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તે આવકને આપણે શું કહીએ છીએ? માથાદીઠ આવક. સૂત્ર અને વ્યાખ્યા બંને કેવી છે? એક સરખી. જેમ રાષ્ટ્રીય આવકમાં આર્થિક વૃદ્ધિનો એક માપદંડ છે તેમ માથાદીઠ આવક આર્થિક વિકાસનો એક માપદંડ છે. સામાન્ય રીતે કોઈ એક દેશની રાષ્ટ્રીય આવક એ વર્ષની કુલ વસ્તી વડે ભાગતા જે વસ્તુ મળે છે એને આપણે શું કહીએ છીએ? તો કે તે વર્ષની માથાદીઠ આવક કહીએ છીએ. નીચે અહીંયા આપણને સૂત્ર આપેલું છે. ઉદાહરણ આપ્યું કે ભાઈ દાખલા તરીકે કોઈ દેશની કુલ રાષ્ટ્રીય આવક 60 કરોડ હોય ને દેશમાં 2 કરોડ લોકો રહેતા હોય તો 60 કરોડ ભાંગ્યા જે છે આપણે 60 કરોડ ભાંગ્યા જે છે દેશની. હવે વચમાં મને કોઈનો અવાજ આવે ને તું તો ખાસ બોલતો જ નહીં. એક જ મૂંગો બેઠ. જે પ્રશ્ન હોય ને ઉભો થાલ ત્યાંથી. તું તારી યાર વાત કરું તો વચમાં ન બોલે ભાઈ દાંતે તું ન કાઢતો. તું તે ઉડતા લેવાની જરૂર રહેશે ને તો બધાને ઉડતા આપી જ દઈશું. વચમાં કોઈ ડોડા થતા જ નહીં. મને સજ્જે આમ વચમાં આડાવડા થઈશું ને મને નહીં મજા આવે. પછી જે છે પૂરતી તમારી દાંત કાઢવામાં કાઢીએ છીએ એટલે ઠીક છે, પણ ઘડીએ હું 2 મિનિટ મારે આ જ કામ કરવાનું અહીંયા આવીને એ બોલોમાં મારે ઈ જ કીધા રાખવાનું. એકેયનો અવાજ આવ્યો ને સીધા કાઢી મૂકીશ. પૂછતા હતા ને પૂછતી હતી ને ક્યાં પહોંચ્યા ને કાંઈ ખબર નહીં હોય ને તોય કાઢી મૂકીશ. વચમાં અવાજ આવવો જ ન જોઈએ. છેલ્લા 2 લેક્ચર થી તમારો ત્રાસ વધી ગયો, પણ આપણને એમ થાય કે ભલે ભણે છે ને આ તો માથે ચડવા માંડ્યા. કાઢતા મને 1 મિનિટની વાર નહીં લાગ્યો. મૂંગા જ બેઠજો, નહીં તો તમને મજા નહીં આવે. એટલે આપણે શાંતિથી મજામાં લેક્ચર હાલે છે ને એવી રીતે અશાંતિ અમજામાં લેક્ચર હાલશે. ખબર નહીં પડે ક્યાં લેક્ચર જાય છે. અને પછી અંદરથી એવું મન થશે ગીકો તો હું ભણવું જ નહીં, એવું હાલ કરીને મૂકી દઈશ. એટલે અવાજ આવવો જ ન જોઈએ. કોઈ મહત્વની બાબતો વિશેની માહિતી મેળવીએ આપણે કે માથાદીઠ આવક જે તે વર્ષની કુલ રાષ્ટ્રીય આવક હોય તે જ વર્ષની વસ્તી વડે ભાંગતા આપણને જે આવક મળે છે તે જે તે વર્ષની માથાદીઠ આવક કહેવાય. એમાં પહેલો મુદ્દો, રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવકમાં શું થાય? તો કે ઘટાડો થાય. એટલે દેશની આવક 10% દરે વધતી હોય, દેશમાં વસ્તી જે છે 20 થી 30% દરે વસ્તી હોય તો દેશની માથાદીઠ આવક ધીરે ધીરે કેવી થઈ જાય? તો કે ઘટવા લાગે. દાખલા તરીકે પહેલા વર્ષે દેશની આવક 100 રૂપિયા હોય અને દેશની કુલ વસ્તી 10 રૂપિયા હોય તો માથાદીઠ આવક 10 રૂપિયા રહે. બીજા વર્ષે આવક વધીને 200 રૂપિયા થઈ ગઈ, એટલે કે આવકમાં કેટલો વધારો થયો? તો કે ભાઈ 100 રૂપિયા જેટલો વધારો થયો. અને દેશની વસ્તી 10 થી વધીને કેટલી થઈ ગઈ? તો કે દેશની વસ્તી 10 થી વધીને 50 થઈ ગઈ. તો 5 દુ 10 5 ચોક 20 તો ₹4 દેશની શું થઈ? તો કે માથાદીઠ આવક. તો અહીંયા જુઓ, પેલા કરતા રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, પણ રાષ્ટ્રીય આવકના વધારાની સરખામણીએ દેશની વસ્તીમાં થતો વધારો કેવો છે? તો કે વધારે વધુ છે. પરિણામે રાષ્ટ્રીય આવક વધતી હોવા છતાં, રાષ્ટ્રીય આવક 100 ની બદલે 200 થઈ ગઈ. એટલે રાષ્ટ્રીય આવક વધતી હોવા છતાં દેશની માથાદીઠ આવક કેવી રહે છે? તો કે દેશની માથાદીઠ આવક ઘટતી આપણને જોવા મળે છે. બીજો મુદ્દો, માથાદીઠ આવક એ શું છે? તો કે સરેરાશ માપ છે. ખાસ યાદ રાખવાનું, માથાદીઠ આવક શું છે? તો કે સરેરાશ માપ છે. સરેરાશ માપ એટલે શું? તો કે દેશમાં જેટલા લોકો રહે છે બધા જ લોકોની આવક સરખી છે એવું કોણ માને છે? તો કે માથાદીઠ આવક. છેલ્લે માથાદીઠ આવક આપણે ભણ્યા ત્યારે આપણે એ વાત કરી હતી. માથાદીઠ આવક પ્રમાણે મારી, મુકેશ અંબાણીની, આનંદ મહિન્દ્રાની, રસ્તે સિગ્નલે બેઠેલો ભિખારી, બધાની આવક કેવી છે? તો કે એક સરખી. શું કામ? તો કે આ માપ માત્ર કયું છે? તો કે સરેરાશ માપ છે.
દરેક લોકોની આવક અહીંયા કેવી માનવામાં આવે છે? તો કે એક સરખી. દેશમાં આવકની વહેંચણી બદલાતા છતાં માથાદીઠ આવકમાં ફેરફાર થતો નથી. એટલે અમીર વર્ગ વધુ ને વધુ અમીર બનતો જાય ને ગરીબ વર્ગ વધુ ને વધુ ગરીબ બને, પણ માથાદીઠ આવકમાં ફેરફાર થાય નહીં. શું કામ? તો કે અહીંયા માત્ર શું લેવાય છે? તો કે સરેરાશને ધ્યાનમાં લેવાય છે. જો દેશમાં આવકની અસમાનતા વધે તો માથાદીઠ આવક વિકાસનો સાચો માપદંડ બનતો નથી. ક્યારે સાચો માપદંડ ન વધે? તો કે ભાઈ આવકની અસમાનતા વધે. આવકની અસમાનતા એટલે શું? તો કે જે ધનિક વર્ગ છે એની આવક સતત રીતે વધતી રહેતી હોય અને ગરીબ વર્ગ હોય એની આવક સતત રીતે ઘટતી રહેતી હોય. એટલે જો આવક સરભર થઈ જશે, અમીર વર્ગની આવક વધશે અને ગરીબ વર્ગની આવક ઘટશે, એટલે આવક કેવી રહેશે? તો કે સરભર રહેશે. પણ આ સરભર આવકથી જે રકમ મળશે એ કેવી મળશે? તો કે સરેરાશ રકમ મળશે. પરિણામે દેશની સાચી સ્થિતિનો ખ્યાલ અહીંયા આવી શકતો નથી. દેશની પ્રગતિનો સાચો માપદંડ રાષ્ટ્રીય આવક નહીં પરંતુ માથાદીઠ આવક છે. શું કામ? તો કે રાષ્ટ્રીય આવકમાં જે છે માત્ર આવકની ગણતરી થાય છે, જ્યારે માથાદીઠ આવકમાં આવકની સાથે સાથે જે છે એ દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવાય છે. એટલે 1 માર્ક માટે તમને એવો પ્રશ્ન પૂછાય કે દેશના આર્થિક વિકાસ માટે રાષ્ટ્રીય આવક કરતા કયું પરિબળ ચડિયાતું છે? તો કયું પરિબળ ચડિયાતું છે? માથાદીઠ આવકનું. રાષ્ટ્રીય આવક કરતા આવકની ગણતરી માટે કયું પરિબળ ચડિયાતું છે? તો કે રાષ્ટ્રીય આવક કરતા આવકની ગણતરી માટે જે છે માથાદીઠ આવકનું પરિબળ વધુ ચડિયાતું છે. 1 માર્ક માટે પ્રશ્ન પૂછાય. એવો 2 માર્કમાં પ્રશ્ન પૂછી લે કે શા માટે રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનું પરિબળ વધુ યોગ્ય છે? રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનું પરિબળ શા માટે યોગ્ય છે? એવું આપણને જો 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આપણે એવું લખવાનું કે રાષ્ટ્રીય આવકમાં માત્ર દેશની આવકની ગણતરી થાય છે, જ્યારે માથાદીઠ આવકમાં દેશની આવકની સાથે સાથે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, જેથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા માથાદીઠ આવકની ગણતરી વધુ યોગ્ય છે. યુએનઓ પણ 2 દેશની પ્રગતિ સરખાવવા માટે રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકના આંકડાને વધુ ઉપયોગમાં લે છે. માથાદીઠ આવકથી 2 દેશની તુલના કરી શકાય છે. માથાદીઠ આવકથી દેશના નાગરિકોના જીવન ધોરણનો અંદાજ આવે છે. જેમ જેમ દેશની સરેરાશ આવક વધશે, માથાદીઠ આવક વધતી જાય તેમ લોકો જીવન સારું જીવે છે એવું માનવામાં આવે. પેલા દેશની માથાદીઠ આવક 10,000 રૂપિયા હોય એટલે એક વ્યક્તિ 10,000 રૂપિયા કમાય છે એવું માનવામાં આવે. એ જ દેશની રાષ્ટ્રીય આવક 10,000 થી વધીને 20,000 થઈ જાય એટલે પેલા કરતા વ્યક્તિ કેવું કમાવા માંડ્યો? તો કે ભાઈ વધુ કમાવા માંડ્યો. એટલે પેલા કરતા વ્યક્તિનું જીવન ધોરણ કેવું હોય છે? તો કે વધુ સારું હોય છે. તો જેમ જેમ આવક વધે છે તેમ તેમ દેશમાં જે છે એ આર્થિક સુધારો થયો છે એવું માનવામાં આવે છે. આ મહત્વની બાબતો આપણને 2 અને 3 માર્કમાં પૂછાઈ શકે. 2 અને 3 માર્કમાં પૂછાઈ શકે કે માથાદીઠ આવકની મહત્વની બાબતો જણાવ, અથવા તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માથાદીઠ આવકના ફાયદા જણાવો અથવા માથાદીઠ આવકના ઉપયોગો જણાવો. ફાયદા કે ઉપયોગ કે એક મહત્વની બાબત કે ત્રણેય એક સરખી. હવે આ મારી સામું ન જોવે, અંદર લખી નખાય, કારણ કે પેપર આવે ને પછી પાછું એમ થાય કે આ તો આઉટ ઓફ સિલેબસ પ્રશ્ન આવી ગયો. બધું અંદર જ હોય. મહત્વ, ફાયદા, ઉપયોગની બાબત બધું આમાં જ હોય, પણ આપણે બાજુમાં પાછું સ્લેશ કરીને પ્રશ્ન લખ્યા ન હોય. ત્રણેયમાં 9 મુદ્દા આ લખી નાખવાના, 8 મુદ્દા. 2 અને 3 માર્કમાં આપણને ઉપયોગી એવો પ્રશ્ન. રાષ્ટ્રીય આવકનું માપન. રાષ્ટ્રીય આવક માપન એટલે કે ગણતરી રાષ્ટ્રીય આવકની જુદી જુદી વિભાવનાઓના આધારે જે છે રજૂ કરવામાં આવે છે. 1 માર્ક માટેનો VSQ અને MCQ માટેનો IMP પ્રશ્ન. રાષ્ટ્રીય આવકની ગણતરીના કેટલા પ્રકાર છે? અથવા તો રાષ્ટ્રીય આવક કેટલી રીતે ગણવામાં આવે છે? રાષ્ટ્રીય આવક જે છે 3 રીતે ગણવામાં આવે છે.
VSQ માં આપણને એવો પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય આવક ગણતરીની પદ્ધતિ કેટલી છે અને કઈ કઈ. MCQ માં કઈ કઈ એવું ન પૂછે, કેટલી એવું પૂછે. તો 3 રીતે પૂછાય. અને કઈ કઈ પદ્ધતિ છે? તો કે ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. VSQ માં નામ પૂછાય, MCQ માં પ્રકાર પૂછે. રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિના પ્રકાર કેટલા છે? રાષ્ટ્રીય આવક કેટલી રીતે ગણી શકાય? કે ગણતરીની પદ્ધતિઓ કેટલી છે? 3 પદ્ધતિઓ છે. નામ ઉપરથી ખબર પડે ત્રણેયમાં શું ફેરફાર હશે. હવે જો ઉત્પાદનની પદ્ધતિમાં રાષ્ટ્રીય આવક ગણતા સમયે દેશમાં જે કુલ ઉત્પાદન થાય છે, આ ઉત્પાદનના મૂલ્યને ધ્યાનમાં લેવાય. છતાં વાર નહીં લાગ્યો બાર, તોય વાર નહીં લાગે. મારે એવું ક્લિયરિફિકેશન દેવું નહીં પડે, કઈ કર્યું કે ન કર્યું હું કાઢી મૂકીશ. ઉત્પાદનની પદ્ધતિમાં જે કુલ ઉત્પાદન થાય છે, આ ઉત્પાદનના કુલ મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવે છે. આવકની પદ્ધતિમાં બધા લોકો ભેગા થઈને જે આવક મેળવે છે, હવે બધા લોકો એટલે અહીંયા કયા લોકો? તો કે ઉત્પાદનના ચારેય સાધનો. કયા કયા સાધનો? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. એ જે ભાડું, વ્યાજ, આવક કે મૂડી મેળવે, આ ત્રણેયની રકમનો સરવાળો એટલે આવકની પદ્ધતિ. અને ખર્ચની પદ્ધતિ, ત્રણેય સાધનો પાછળ જે માલિકોએ ખર્ચ કરેલો હોય, આ ખર્ચની કુલ રકમનો સરવાળો કરવામાં આવે અને જે રકમ મળે એ ખર્ચની પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની ગણતરી થઈ. ટોટલ 3 રીત, ત્રણેયના ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ એવા નામ. એમાં પેલું ઉત્પાદનની પદ્ધતિ. હવે આ દરેક પદ્ધતિ જે છે આપણને 2 અને 3 માર્કમાં પૂછાય. દરેક પદ્ધતિ, 3 પદ્ધતિ 2 અને 3 માર્ક માટે પૂછાવા માટે ઉપયોગી. અને સાથે ત્રણેય એક સાથે જે છે એ 5 માર્કમાં પૂછાવા માટે ઉપયોગી એવી છે. તમને ખાલી 5 માર્કનો એવો પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય આવકના માપનની પદ્ધતિઓ જણાવો. રાષ્ટ્રીય આવકના માપનની પદ્ધતિઓ જણાવો. 5 માર્કમાં એક જ પ્રશ્ન પૂછાય. તો ત્રણેય પદ્ધતિ વિશે માહિતી આપવાની. અને 3 અને 2 માર્કમાં તમને નામ સહિત કહેશે કે રાષ્ટ્રીય આવકના માપનની ઉત્પાદનની પદ્ધતિ જણાવો, રાષ્ટ્રીય આવકના માપનની આવકની પદ્ધતિ જણાવો અને રાષ્ટ્રીય આવકના માપનની ખર્ચની પદ્ધતિ જણાવો. 2 અને 3 માર્કમાં તમારે કઈ પદ્ધતિ લખવાની છે નામ સહિત કીધેલું. 5 માર્કમાં ખાલી એવું કહી દીધું એ પદ્ધતિઓ જણાવો. તો 3 વિશે થોડી થોડી વિગત લખવાની. ઉત્પાદનની પદ્ધતિ, રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપર તે વિકસાવવામાં આવેલી છે. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની અંતિમ સ્વરૂપની પેદાશ. ફરીવાર આવ્યું, ગણતરી માત્ર કોના આધારે લેવામાં આવે? અંતિમ સ્વરૂપ ઉપર જે છે ગણતરી કરવામાં આવે. અંતિમ સ્વરૂપની પેદાશ. અંતિમ સ્વરૂપની પેદાશ એટલે શું? તો અગાઉ આપણે વાત કરી હતી કે હવે જેના ઉપર ઉત્પાદનનો એક પણ તબક્કો બાકી ન હોય એવી વસ્તુને જે છે એ અંતિમ સ્વરૂપની પેદાશ કહેવામાં આવે. તો અંતિમ સ્વરૂપની જેટલી પણ પેદાશ હશે એનું કુલ મૂલ્ય, જે મૂલ્યનો સરવાળો હશે એને આપણે ઉત્પાદનની પદ્ધતિ એવું કહીએ છીએ. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી તેને બજાર કિંમતથી ગુણી જે નાણાકીય મૂલ્ય મળે છે, આ નાણાકીય મૂલ્યને આપણે જે છે ઉત્પાદનની પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કહીશું. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ઉત્પાદનની પદ્ધતિએ રાષ્ટ્રીય આવક કઈ રીતે ગણાય છે? ઉત્પાદનની પદ્ધતિએ રાષ્ટ્રીય આવક કઈ રીતે ગણાય છે? 1 માર્કમાં પ્રશ્ન પૂછાય તો ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની અંતિમ સ્વરૂપની વસ્તુઓના કુલ ઉત્પાદનના જથ્થાને જે તે વર્ષના બજાર કિંમતથી ગુણવાથી જે રકમ મળે છે, આ રકમને આપણે શું કહીશું? તો કે ઉત્પાદનની પદ્ધતિએ રાષ્ટ્રીય આવક. નો ખ્યાલ રેન લખવું હોય તો લખી નાખો. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ઉત્પાદનની પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની ગણતરીની રીત સમજાવો. 1 માર્ક માટે તો આપણે શું લખવાનું? તો કે ભાઈ દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં, દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુના જથ્થાને, અંતિમ સ્વરૂપની વસ્તુના જથ્થાને જે તે વર્ષની બજાર કિંમતથી ગુણી, જે તે વર્ષની બજાર કિંમતથી ગુણી જે નાણાકીય મૂલ્ય મળે, જે નાણાકીય મૂલ્ય મળે, આ નાણાકીય મૂલ્ય એટલે કયું મૂલ્ય? તો કે ઉત્પાદનની પદ્ધતિએ રાષ્ટ્રીય આવક.
કોને કોને ગુણાકાર કરવાનો છે? તો કે ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની અંતિમ સ્વરૂપની પેદાશનો જથ્થો અને અંતિમ સ્વરૂપની પેદાશનો જથ્થો ગુણ્યા બજારની કિંમત, આ બંનેનો ગુણાકાર કરો એટલે આપણને જે રકમ મળે એ ઉત્પાદનની પદ્ધતિ એ રાષ્ટ્રીય આવક કહેવાય. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાંથી 100 કિલો અનાજ આપણને મળ્યું. દાખલા તરીકે ભાઈ 100 કિલો આપણને ઘઉં મળેલા છે. 1 કિલો ઘઉંનો ભાવ દાખલા તરીકે 100 રૂપિયા. દેશનું કૃષિ ક્ષેત્ર ઘઉંનું કેટલું ઉત્પાદન કરે છે? તો કે ભાઈ ઘઉંનું કુલ ઉત્પાદન 100 કિલોનું થાય છે. 1 કિલોનો ભાવ કેટલા રૂપિયા છે? તો કે 100 રૂપિયા છે. તો કૃષિ ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકમાં ઉત્પાદનની પદ્ધતિના આધારે કૃષિ ક્ષેત્રનો ભાગ કેટલો ગણાય? 10,000 રૂપિયા ગણાય. કેટલા રૂપિયા ગણાય? 10,000 રૂપિયા ગણાય. કુલ ઉત્પાદન અને આ ઉત્પાદનની સાથે એની બજાર કિંમત આપણે શું કરી દીધું? ગુણી દીધી. બંનેનો ગુણાકાર કર્યો એટલે આપણને જે રકમ મળી એને આપણે શું કહીશું? આમ ન કરીને તો ખબર પડે શું કહીશું. શું કીધું? ના તું બોલ, શું કીધું? પણ એ બોલ્યો જ ખોટું છે. આ 10,000 ને શું કહીશું આપણે? શું કહીશું 10,000 ને? કોનો ફાળો? રાષ્ટ્રીય આવકનો ફાળો કે રાષ્ટ્રીય આવક માં ફાળો? કોનો ફાળો? ઘઉંનો નહીં, કૃષિ ક્ષેત્રનો ફાળો. કૃષિ ક્ષેત્રનો ફાળો. હા એમ. મહત્વની બાબતો એમાં સૌથી પહેલું અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ. અર્થતંત્રનું ખેતી ઉદ્યોગ સેવા ખાણ બાંધકામ મેન્યુફેક્ચરિંગ વેપાર વાણિજ્ય વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર બેન્કિંગ શિક્ષણ વગેરે જેવા ક્ષેત્રોમાં વર્ગીકરણ કરી શકાય. દરેક ક્ષેત્રનું થતું ઉત્પાદન અને દરેક ક્ષેત્રની કુલ રાષ્ટ્રીય આવક બંનેને આપણે શું કરી દેવાની? તો કે ગુણાકાર કરવાનો. એટલે જે આપણને રકમ મળે એ ઉત્પાદનના આધારે આપણે શું કહીશું? તો કે રાષ્ટ્રીય આવક કહીશું. હવે જો અહીંયા ઘણા બધા ક્ષેત્રો આપ્યા છે, ઉદ્યોગ સેવા ખાણ બાંધકામ, પણ એક મહત્વની બાબત આપી, વેપાર અને વાણિજ્ય. હવે વેપાર અને વાણિજ્ય બંને કેવી બાબત છે? કેવી બાબત છે? વેપાર અને વાણિજ્ય બંને કેવી બાબત છે? એક બાબત છે. કેવી બાબત છે? કેવી બાબત છે? તું એમાં કઈ ફેર નહીં પડે. બોલ, એક છે કે અલગ અલગ બાબત છે? તાને તો ઉમ્મીદ જ મૂકી, તને તો પૂછ્યું જ નહીં. ત્યાં સુધી તો ટાવર પોગે તો જ હારું. એ તો જરા જવાબ ઉપર ખબર પડે. અલગ અલગ છે વેપાર અને વાણિજ્ય. તારા મતે? એમ આમ નો અર્થ એવો થાય હારું આ સાઇન લેંગ્વેજ હારી ડીકોડ કરી. એવું મને નથી ખબર કે આમ એટલે નથી ખબર એવું થતું હોય. મને એમ કે આમ એટલે નથી ખબર એવું થતું હોય. એ હારું, તાર વચ્ચે વચ્ચે આવું મને શીખડાવતા રહેવું બધું. એ હું કેવા માંગે છે તાર મને કેવું. બોલતો તું. અલગ અલગ છે. શાંતિ રાખો. કઈ રીતે અલગ? વેપાર અને વાણિજ્ય કઈ રીતે અલગ? વાણિજ્ય એટલે વેપારને સહાયક સુવિધાઓ. વેપારને સહાયક સુવિધાઓ એનો સમાવેશ શેમાં થાય? તો કે વાણિજ્ય. દાખલા તરીકે હું રિલાયન્સ ડિજિટલમાં જાઉં અને રિલાયન્સ ડિજિટલ માંથી હું ટીવી ખરીદું, તો મારી અને રિલાયન્સ વચ્ચે જે થયું એ શું થયું કહેવાય? તો કે વેપાર થયો કહેવાય. એને ટીવી વેચ્યું, બદલામાં મેં પૈસા આપ્યા, તો આ વેપારમાં સમાવેશ થાય. પણ ઈ ટીવી રિલાયન્સ વાળા એના ગોડાઉન થી મારા ઘર સુધી પોગાડ, એટલે કે જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી તે, એના ટેકનિશિયન મારા ઘરે આવીને ટીવી લગાડે અને ઈ ટીવી શરૂ કરીને મને આપે, એટલે કે જે ટેકનિકલ સપોર્ટ મળ્યો તે, અને કદાચ જો ભવિષ્યમાં ટીવી ખરાબ થાય અને જે ગેરંટી અને વોરંટી મળે છે તે, આ બધાનો સમાવેશ શેમાં થાય? તો કે વાણિજ્ય.
અત્યારે તમે જો કોઈ પણ વસ્તુના વેપાર કરતા આફ્ટર સેલ સર્વિસ એના ઉપર વધુ ધ્યાન દેવામાં આવે. જેમાં આફ્ટર સેલ સર્વિસ વધારે હોય એટલે કે વસ્તુ વેચી દીધા પછી જેમાં વધુ ધ્યાન અપાતું હોય આ બાબતને જે છે એવી વસ્તુ કે એવી સંસ્થા સાથે લોકોનો વિશ્વાસ કેવો હોય તો કે વધારે. એકવાર તમે વસ્તુ ખરીદીને ગયા પછી કંઈક બગડ્યું ને કોઈ જવાબ ન દે તો એવી જગ્યાએ તમે બીજી વાર ખરીદી કરવા જાઓ નહીં. પણ જે આફ્ટર સેલ સર્વિસ વધારે હોય આમાંથી કોઈ તારક મહેતા જોતું હોય તેને ખબર હોય કે જેઠાલાલ ગમે ત્યારે બિઝનેસ મીટિંગ કરવા જાય ને ત્યારે એકવાર તો કે આખા બજાર કરતા અમારી આફ્ટર સેલ સર્વિસ કેવી છે તો કે સૌથી સારી. એ આફ્ટર સેલ સર્વિસ એટલે શું તો કે એ વાણિજ્ય. વેપાર પૂરો થઈ ગયો પછી વસ્તુ વેચી દીધી પછી શું ધંધાદારી વ્યક્તિનું કામ પૂરું નહીં, પછી તો કામ શરૂ થાય. જેટલી આફ્ટર સેલ સર્વિસ સારી એટલા પ્રમાણમાં કસ્ટમર કેવા થાય તો કે વધુ ગ્રોથ. કારણ કે જ્યાં તમે એકવાર સેટિસ્ફાય થાવ, એકવાર તમે પૈસાનું પૂરતું વળતર તમને મળે પછી ત્યાં તમે જે છે એ બીજા વ્યક્તિને કહો કે ભાઈ આ વસ્તુ બહુ સારી છે. અને ઈ જે પબ્લિસિટી થાય એ પબ્લિસિટી ટોપ લેવલની હોય. દાખલા તરીકે લાલો, અત્યારે ખબર છે લાલો પિક્ચર તમે જો, કોઈ એવી માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી નહીં એમાં. ઈ જે બધું જે બધી પબ્લિસિટી થઈ એ બધી કઈ થઈ તો કે માઉન્ટ ટુ માઉન્ટ પબ્લિસિટી. એ લોકોએ કોઈ મોટા પાયા ઉપર એ લોકો કઈ માર્કેટિંગ કરવા નથી ગયા. છતાં આ તમે જો કે હજી કાલે જ તે 100 કરોડે પહોંચી ગઈ ફિલ્મ. શું કામ તો કે ભાઈ પબ્લિસિટી આપોઆપ કોણે કરી તો કે કસ્ટમરે કરી. જે લોકો એકવાર પિક્ચર જોઈ આવ્યા એને કહ્યું એટલે એને બીજાને કીધું તમે જો. એવી રીતે વેપારમાં પણ તમારે ત્યાંથી કોઈ વસ્તુ ખરીદીને ગયા હોય અને એને યોગ્ય સમયે યોગ્ય જવાબ મળી જતો, વસ્તુ બગડી હોય તમે રિપેર કરી દેતા હો, ગેરંટી વોરંટીની સુવિધા મળતી હોય, તમારા સ્થાનેથી ગ્રાહકના સ્થાને વસ્તુ પહોંચાડવાની સુવિધા હોય, ગમે એવી સુવિધા સારી રીતે મળતી હોય તો આ વસ્તુનો જે છે જેનો ઇમ્પેક્ટ એવો વધારે હોય ત્યાં વસ્તુનું વેચાણ કેવું થાય તો કે વધારે. એટલે કે આફ્ટર સેલ સર્વિસ નવા કસ્ટમર લાવવા માટે કેવું છે કે મહત્વનું છે. વસ્તુ કે સેવાની પસંદગી અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રમાં ઉત્પન્ન થતી માત્ર અંતિમ સ્વરૂપની વસ્તુ અને સેવાઓ ગણવામાં આવે છે. વચગાળાની વસ્તુને ધ્યાનમાં લેવાતી નથી. અલગથી એક મુદ્દો આપ્યો કે રાષ્ટ્રીય આવક ગણવામાં માત્ર કઈ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે? માત્ર અંતિમ સ્વરૂપની વસ્તુ. અંતિમ સ્વરૂપની વસ્તુ એટલે પછીનો મુદ્દો અહીંયા ધ્યાન આપો. ગૃહિણીના ઘરકામની સેવા. ગૃહિણીના ઘરકામની સેવાનું બજારમાં વેચાતી નથી એટલે તેનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી, માટે તેની રાષ્ટ્રીય આવકમાં ગણતરી થાય નહીં. આપણે આપણા કુટુંબ માટે, પરિવાર માટે કે મિત્રો માટે જે કોઈ પણ કામ કરીએ છીએ, લાગણીના સંબંધોથી જે કામ થાય છે એનું કોઈ નાણાકીય મૂલ્ય હોય નહીં. દાખલા તરીકે આપણને ઘરેથી એવું કીધું કે જાઓ 1 કિલો ટમેટા લેતા આવો, તો આપણે ઘરે એવી બોલી કરીએ કે ભાઈ જાવ તો ખરી પણ 1 કિલો ટમેટા 1 કિલો ટમેટા બજારથી ઘરે લાવવા સુધીનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ લાગે છે, 10 રૂપિયાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આપવો પડશે. એવું આપણે કહીએ તો કે નથી કહેતા. શું કામ તો કે ઘર માટેનું કામ છે. એ કામ કેવું છે તો કે ફ્રીમાં કરવાનું, એમાં કોઈ નાણાકીય મૂલ્ય ઉપજે નહીં. એટલે જે લાગણીથી કરેલા કામ હોય એનો સમાવેશ જે છે એ રાષ્ટ્રીય આવકમાં થતો નથી. સ્વ વપરાશની વસ્તુ કે ઘણીવાર માત્ર ઉત્પાદન કોના માટે કરેલું હોય તો કે વસ્તુનું ઉત્પાદન માત્ર સ્વ વપરાશ માટે કરેલું. સ્વ વપરાશ એટલે શું? દાખલા તરીકે ભાઈ કોઈ ખેડૂત હોય અને એ ખેતી કરતો હોય તો સ્વાભાવિક રીતે એ વસ્તુ ખેતરની વસ્તુ બહાર વેચવા જાય એની પહેલા એ શું કરે તો કે પોતાના વપરાશની વસ્તુ પોતે રાખે. દાખલા તરીકે કોઈ ખેડૂતે જે છે એ અનાજનું ઉત્પાદન કર્યું હોય તો અનાજ બજારમાં વેચવા જાય પહેલા પોતાની જરૂરિયાત વાળું અનાજ શું કરી લે તો કે પોતાની પાસે રાખી. એટલે જે કુલ ઉત્પાદન થયું એના કરતા ઉત્પાદન કેવું દેખાય તો કે ઓછું. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ પોતાના ખેતરમાં 50 કિલો ઘઉંનું ઉત્પાદન કર્યું, હવે ખેડૂતને ખ્યાલ છે કે એને આખા વર્ષમાં 10 કિલો ઘઉંની જરૂર પડે છે, તો એ બજારમાં કેટલા કિલો ઘઉં વેચવા જશે તો કે એ 40 કિલો જ ઘઉં વેચવા જશે. 50 માંથી 10 કિલો ઘઉં પહેલેથી જ શું કરી લેશે તો કે પોતાની પાસે રાખી દેશે. તો આવી વસ્તુઓ રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી. શું કામ તો કે બજારમાં વસ્તુ વેચાશે કેટલાય તો કે 40 કિલોની. ઓછું ઉત્પાદન થયેલું છે ઓલરેડી આપણી પાસે આવી ગયેલું છે એટલે સ્વ વપરાશની વસ્તુને જે છે રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી.
પછી સંરક્ષણ અથવા તો પોલીસની બાબતો. સંરક્ષણ પોલીસની સેવાનો જે છે બજાર હોતા નથી, તે બજારમાં વેચાતી મળતી નથી, છતાં ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તેને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે જો અહીંયા જે રાષ્ટ્રીય આવકમાં ધ્યાનમાં લેવામાં આવી વ્યક્તિની સેવા નહીં પણ વ્યક્તિનો પગાર ધ્યાનમાં લેવામાં આવે. હવે પોલીસ જે સેવા આપે છે એનું કોઈ નાણાકીય મૂલ્ય છે ખરા? તો કે નથી. દાખલા તરીકે કોઈ ચોર જે છે ચોરી કરીને ભાગતો હોય અને પોલીસ એક દંડો મારીને એને પકડી લીધો તો આપણે એવું કહીએ કે ભાઈ આ તો 100 રૂપિયાનો દંડો પીડ્યો છે એને, કે 500 રૂપિયાનો દંડો પીડ્યો છે, આપણે એની સેવાનું નાણાકીય મૂલ્ય માપી શકીએ? કોઈ કિડનેપર કે કોઈ હત્યા કરેલી હોય એને પકડી લીધો તો આપણે એમ કહીએ કે ભાઈ આજે તો 5000 વ્યક્તિને પકડી લીધો, 5000 રૂપિયા વાળો વ્યક્તિ, આજે 10,000 રૂપિયા વાળા વ્યક્તિને પકડી લીધો, એવું આપણે કહીએ? કારણ કે એની સેવાને નાણાકીય મૂલ્યમાં માપી શકાતી નથી, છતાં એના પગારને જે છે રાષ્ટ્રીય આવકમાં લેવામાં આવે છે. સેવાનું મૂલ્ય નથી પણ એની આવકનું મૂલ્ય ધ્યાનમાં લેવાય છે. પછી આરોપિત ભાડું, પોતાના મકાન બીજાને ભાડે આપ્યું હોત તો જે ભાડું મળી શકત તેને આરોપિત ભાડું તરીકે જે છે ધ્યાનમાં લેવાય. હવે જો ખાસ જો આ છેલ્લો મુદ્દો અહીંયા મારે સમજાવવો છે એટલે ખાસ ધ્યાન આપજો. આરોપિત ભાડું એટલે શું? આરોપિત ભાડું એટલે એવું ભાડું કે જે વાસ્તવમાં તમને મળતું નથી પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઈ ભાડું જે છે એ તમારી ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય, વ્યક્તિના નામે 2 ઘર હોય તો 2 ઘરમાંથી વ્યક્તિ સ્વાભાવિક છે પોતે એક જ ઘરમાં રહેતો હોય, બીજું ઘર એને શું કર્યું હોય તો કે કોકને ભાડે આપી દીધેલું, એટલે ભાડાની આવક એને મળતી. હવે જો ઘણીવાર એવું બને કે વ્યક્તિ એક હોય એના નામે એક મકાન હોય અને બીજું વ્યક્તિ જ્યારે ઘર લે ત્યારે પોતાના નામે રહે, પછી ભલે એક ઘરમાં રહેતો હોય બીજું ઘર તાળું મારીને એને બંધ રાખ્યું, પણ સરકાર શું વિચારે તો કે આમાંથી એને ભાડું મળે છે. વાસ્તવમાં ભાડું ન મળતું હોય છતાં સરકારની દ્રષ્ટિએ ઈ ઘર તાળાવાળું ઘરમાંથી તમને આવક થાય છે એવું સરકાર માને તો એને આરોપિત ભાડું કહેવાય. કોઈ એક વ્યક્તિ હોય એને 2 ઘર લીધેલા હોય, એક ઘરમાં ઈ પોતે એના એક સંતાન સાથે રહેતો હોય, બીજા ઘરમાં ઈ બીજા સંતાન સાથે બીજું સંતાન એનું બીજા ઘરમાં રહેતું હોય તો સરકાર એવું માને કે એને બીજા ઘરમાંથી શું મળે છે તો કે ભાઈ ભાડાની આવક મળે છે. એટલા માટે તમે જો મોટા મોટા બિઝનેસમેન હોય, મોટા મોટા બિઝનેસમેન હોય કે મોટા કોઈ પણ પૈસાદાર વ્યક્તિ હોય, તમે જો કોઈ પણ સંપત્તિ લે તો એકલી પોતાના નામે સંપત્તિ કોઈ દિવસ ન લે. શું કામ? તો કે એમાં આરોપિત ભાડું થાય. દાખલા તરીકે હમણાં જ તમે જુઓ કે ભાઈ દાખલા તરીકે આ રણવીર કપૂર અને આલિયા ભટ્ટ છે, એને પોતાનું નવું ઘર લીધું તો એની છોકરીના નામે લીધું. હવે જો રણવીરના નામે ઓલરેડી પોતાનું ઘર છે, આલિયાના નામે પોતાનું ઘર છે, પણ એની છોકરી પાસે અત્યાર સુધી એકે એના નામનું ઘર નહોતું. હવે રણવીર એના નામે ઘર લે તો એને બીજા ઘરનું ભાડા જેટલી રકમનો ટેક્સ કોને આપવો પડે તો કે સરકારને આપવો પડે. આલિયા જે છે એ બીજું ઘર લે તો એને બીજા ઘરની ભાડા જેટલી રકમનો ટેક્સ જે છે એ સરકારને આપવો પડે, પણ એને જે છે એની છોકરીના નામે ઘર લઈ લીધું. એનાથી ફાયદો શું થાય તો કે છોકરીના નામે કોઈ ઘર હતું ને એ ઘર થઈ ગયું અને ભાડાની રકમનો જે ટેક્સ છે એ ટેક્સ ચૂકવવો પડશે નહીં. હા, આ બાબતને આરોપિત ભાડું કહેવાય. બેવડી ગણતરીથી જે છે એ આગળ આપણે વધશું. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન છે ખરા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.